વડોદરામાં માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને જે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પ્રથમ રાઉન્ડ જે મતગણતરીનો છે તેમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે। મતગણતરી શરૂ થઈ ચૂકી છે। આજે વહેલી સવારથી પ્રથમ રાઉન્ડમાં ભાજપના સતીશ પટેલ 3078 મતથી આગળ ચાલી રહ્યા છે। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને આ મોટા સમાચાર। મતગણતરી વહેલી સવારથી શરૂ થઈ છે। પ્રથમ રાઉન્ડ જે છે તેમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલ આગળ ચાલી રહ્યા છે। તો મતગણતરીના પ્રથમ રાઉન્ડમાં ભાજપ આગળ જે મતગણતરી અત્યારે ચાલી રહી છે સતીશ પટેલ 3078 મતથી આગળ। તો કોંગ્રેસના ભીખાભાઈને 1538 મત મળ્યા। માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી જે ચાલી રહી છે અત્યારે બેલેટ પેપરની મતગણતરી બાદ હવે ઈવીએમથી મતગણતરી શરૂ કરવામાં આવી છે। પ્રથમ રાઉન્ડ અત્યારે મતગણતરીનો અને તેમાં ભાજપના સતીશ પટેલને મળ્યા છે 3078 મત। તો કોંગ્રેસના ભીખાભાઈને મળ્યા 1538 મત। તો માંજલપુર વિધાનસભા બેઠક કે જે ભાજપનો ગઢ માનવામાં આવે છે, યોગેશ પટેલના અવસાન બાદ આ બેઠક પર જે બેઠક ખાલી હતી તેની ઉપર મતદાન થયું ને આજે હવે મતગણતરીનો પ્રથમ રાઉન્ડ અને તેમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલને મળ્યા છે 3078 મત। માંજલપુર વિધાનસભા બેઠકમાં મતગણતરી ચાલી રહી છે। માંજલપુર વિધાનસભા બેઠક પર ભાજપ સતત આગળ ચાલી રહ્યું છે। બીજા રાઉન્ડમાં પણ ભાજપના ઉમેદવારને લીડ મળી। તો જે રીતે અત્યારે મતગણતરી ચાલી રહી છે ભાજપના ઉમેદવાર સતીશ પટેલ 3500 મતોથી અત્યારે આગળ છે। અત્યારે બીજો રાઉન્ડ મતગણતરીનો માંજલપુર વિધાનસભા બેઠક પર ભાજપ સતત આગળ। આજે સવારથી જ મતગણતરી શરૂ થઈ છે। બીજા રાઉન્ડમાં પણ ભાજપના ઉમેદવારને લીડ મળી છે। ભાજપના ઉમેદવાર સતીશ પટેલ કે જે અત્યારે 3500 મતથી આગળ ચાલી રહ્યા છે। બીજા રાઉન્ડમાં ભાજપના સતીશ પટેલને 3109 મત મળ્યા છે। તો કોંગ્રેસના ભીખાભાઈ રબારીને મળ્યા છે 1230 મત। તો પ્રથમ રાઉન્ડમાં સતીશભાઈ પટેલને મળ્યા હતા 3178 મત અને પ્રથમ રાઉન્ડમાં ભીખાભાઈ રબારીને મળ્યા હતા 1538 મત।